વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં વધુ એક સ્માર્ટ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ સ્માર્ટ પ્રોજેક્ટમાં સ્માર્ટ સિટીના સત્તાધીશોનો વધુ એક સ્માર્ટ અણઘડ વહીવટ જોવા મળ્યો છે। છાણીથી સમા કેનાલ રોડ સુધી તૈયાર થનાર નવા સાયકલ ટ્રેક માટે અંદાજિત ખર્ચ ₹10 કરોડ દર્શાવવામાં આવ્યો છે, જેમાં સાયકલ ટ્રેક બનાવવાનો અંદાજિત ખર્ચ 3 કરોડ થશે, જ્યારે સાયકલ ટ્રેક માટેની રિટર્નિંગ દિવાલ પાછળ ખર્ચાશે 7 કરોડ। એટલે કે આખા ખર્ચનો મોટો ભાગ માત્ર દિવાલ પાછળ ખર્ચાઈ રહ્યો છે। મનપાએ સમગ્ર પ્રોજેક્ટ માટે કુલ 10 કરોડના CSR ફંડની મંજૂરી બતાવી છે, પરંતુ હકીકતમાં માત્ર 3 કરોડ રૂપિયાનું જ CSR ફંડ મળવાનું છે। આથી સ્પષ્ટ થાય છે કે બાકીના 7 કરોડ રૂપિયાનું ભારણ મનપાની ખીચામાંથી કે અન્ય સ્ત્રોતો દ્વારા ઉઠાવાશે। મહત્વનું છે કે પ્રસ્તાવિત સાયકલ ટ્રેકના માર્ગ પર ક્યાંક મંદિર આવેલું છે, તો ક્યાંક જાહેર શૌચાલય, કેટલીક જગ્યાએ ખાનગી કંપનીના ટાવરો પણ છે। તેમ છતાં તે માર્ગ પર ટ્રેક બનાવવાની યોજના છે। આ પ્રકારના નિર્માણના અનુસંધાને ભવિષ્યમાં વિવાદ ઊભા થવાની સંપૂર્ણ શક્યતા છે। પૂર્વ વિસ્તારમાં અગાઉ બનાવેલા સાયકલ ટ્રેક પણ લોકપ્રિય ન થયો અને તેનો ઘણો ભાગ આજે વેડફાયેલો છે। આ સમગ્ર યોજના પાછળ મનપાના કેટલાક અધિકારીઓએ પોતાના ખાસ કોન્ટ્રાક્ટરને લાભ આપવા માટે આબાદ યોજના રચી હોવાનું અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે। અનેક પ્રશ્નો અહીં પણ ઊભા થઈ રહ્યા છે કે વડોદરા મનપા દ્વારા આ જે નવો ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે તેને લઈને અનેક જગ્યાએ પર નુકસાન થવાની ભીતિ છે। જે પ્રસ્તાવિત જે સાયકલ ટ્રેક બનાવવામાં આવવાનો છે તેના રસ્તા પર અનેક મંદિરો અને જાહેર શૌચાલય પણ આવેલું છે। સ્માર્ટ સિટીના સત્તાધીશોનો સ્માર્ટ અનગઢ વહીવટ હવે સામે આવ્યો છે। નગરજનોની સુવિધાના નામે અનગઢ વહીવટ કરવામાં આવી રહ્યો છે અને આ 10 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવામાં આવવાનું છે। સોના કરતા ઘડામણ મોંઘું તે કહેવત હવે મનપામાં સાચી પડી રહી છે, જ્યારે મનપા હવે 7 કરોડ રૂપિયા માત્ર એક રિટર્નિંગ દિવાલ પાછળ ખર્ચવા જઈ રહી છે। છાણીથી સમા કેનાલ રોડ પર આ સાયકલ ટ્રેક બની રહ્યો છે, જેની પાછળ 10 કરોડ રૂપિયાનું આ સાયકલ ટ્રેક બનાવવામાં આવવાનો છે। આપણી સાથે એક્ટિવિસ્ટ એડવોકેટ અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે। અમીશભાઈ, વડોદરા મનપાને પૈસા બગાડવામાં વધુ રસ છે, શું કહેશો? સરકારને સીધું કોઈ વસ્તુ પર ધ્યાન દેખરેખ છે નહીં જી। રકમ એવી છે કે જે સ્ટેટ લેવલ પર જઈ અને ત્યાંથી મંજૂરી લેવાની, સરકારની પૂર્વ મંજૂરી લઈને ખર્ચ કરવાનો એટલી મોટી રકમ પણ નથી, એટલે દલા તરવાડીની વાડી છે। જેને જેટલું ખાવું હોય એટલું ખાઈ શકે છે, એમાં કશું મારાથી બીજું આ એબ્સોલ્યુટલી જોઈને ખબર પડે છે કે આ જે પ્રોજેક્ટ છે સાયકલ ટ્રેક બનાવવાનો, એ પ્રોજેક્ટની પાછળનો કોઈ શહેરનો વિકાસ, શહેરના નાગરિકોની સહુલિયત આવું કશું છે જ નહીં। સાયકલ કોણ ચલાવે છે આજના સમયમાં? લોકો જીમમાં પણ સાયકલ નથી ચલાવતા, ટ્રેડમિલ પર દોડવાનું પસંદ કરે છે। અમીશભાઈ, જે મનપા છે તે 7 કરોડ રૂપિયા માત્ર એક દિવાલની પાછળ ખર્ચશે, કેટલું યોગ્ય? જરીક પણ યોગ્ય નથી। સાયકલ ટ્રેકની જરૂર નથી, રિટેનિંગ વોલ બનાવવાની શું જરૂર છે? એની એક સાઈડ પર, હું આજે સવારે સાઈડ પર ગયો હતો, એની એક સાઈડ પર તો સોલર પેનલ લાગેલી છે, એની નીચે નર્મદાની કેનલ છે, અને આ બાજુ તમે દિવાલ કરી અને અલ્ટિમેટલી શું સાબિત કરવા માંગો છો કે જે ચાલતો માણસ છે તે ત્યાં નહીં જાય? અરે માણસને જવા માટે તો તમે ટ્રેક બનાવી રહ્યા છો, એની જોડે તમે વોકિંગ ટ્રેક બનાવો, એની સાથે તમે રનિંગ ટ્રેક બનાવો, એની સાથે તમે સ્કેટિંગ ટ્રેક બનાવો, આ બધું જ એક્સરસાઇઝ માટે છે। અને પછી તમે પોલ્સ મૂકો જેથી કરીને 2 વ્હીલર 4 વ્હીલરનું એન્ક્રોચમેન્ટ ના થાય, કે કોઈક બીજી રીતની સગવડ એ રીતને કરો કે એન્ક્રોચમેન્ટ ના થાય, પણ દિવાલ ઇઝ એબ્સોલ્યુટલી ઓફ નો સેન્સ। જી અમીશભાઈ, એવી જગ્યાએ સાયકલ ટ્રેક કેમ જ્યાં મંદિર આવેલા છે, જાહેર શૌચાલય આવેલું છે અને ખાનગી કંપનીઓના ટાવર પણ છે? મૂળ વિષય એવો છે આમાં કે આ મંતવ્યના આગળ જે ન્યૂઝ થયા અને બ્રેકિંગ ન્યૂઝ થયા એની પાછળ જે ગણિત છે આખું, જે આર્થિક બાબતનું, સામાજિક બાબતનું, રાજકીય બાબતનું, અને પોતે નરેન્દ્ર મોદી સાહેબ જે આટલો સરસ દેશનો વહીવટ કરી રહ્યા છે એમની આંખોમાં આવવા માટેનો આ વહીવટ છે કે જો સાહેબ અમે આવું કર્યું। હું એક ડેટા તમારી સાથે શેર કરું કે ઇન્દોર આપણા કરતા ઘણું આગળ છે આ બાબતમાં, પુણે આપણા કરતા ઘણું આગળ છે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં। પુણે ટોટલ 250 કિલોમીટરથી વધારાનો સાયકલ ટ્રેક એ લોકોએ ડિસાઇડ કર્યો હતો, અને 250 કિલોમીટરના સાયકલ ટ્રેકની અંદરથી એ લોકો ખાલી 83 કિલોમીટર બનાવી અને છોડી દીધું, કેમ કે એનો મિસયુઝ થવા લાગ્યો। નરેન્દ્ર મોદી સાહેબ આજે આખા દેશની અંદર
લાલ કિલ્લા પરથી 15 ઓગસ્ટના ભાષણમાં એવું કહે છે કે ઓબેસિટી આપણા દેશનો એક બહુ મોટો પ્રશ્ન છે. હું સમજી શકું છું કે ઓબેસિટીને દૂર કરવા માટે, એક્સરસાઇઝ માટે, સાયકલિંગ માટે મોદી સાહેબ પ્રમોટ કરી રહ્યા છે, પણ ભાજપના શાસક પક્ષના કોઈ પણ નેતાઓ કે કોઈ પણ આઈએસ અધિકારીઓ એ નથી જોઈ રહ્યા કે નરેન્દ્ર મોદી સાહેબે આખા ભારતમાં કોઈ એક જગ્યાએ એક સાયકલ ટ્રેકને પ્રમોટ નથી કર્યો. એમણે પોતે કોઈને એવું નથી કીધું કે તમે સાયકલ ટ્રેક બનાવો. આ એમના કહેવામાં આવેલા વાક્યનું અર્થઘટન પોતાની અનુકૂળતાએ, પોતાની સમજ પ્રમાણે, પોતાના મલ્ટિપલ રીઝન્સથી મેન્યુપ્યુલેટ કરીને કરવામાં આવેલું કામ છે. આઈ એમ રિયલી વેરી સોરી ટુ સે કે આ સરકારના હોદ્દેદારો, પ્રજાના પ્રતિનિધિઓ આ લોકો ભેગા મળી અને ફક્ત વિકાસના નામે, સાફ સફાઈના નામે 10 કરોડ જેવી માતબાર રકમનો મિસયુઝ કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ CSRમાં ફંડ આપે 3 કરોડ રૂપિયા અને એમાં 7 કરોડ રૂપિયા હું ખર્ચી દઉં, આવું તો પીપીપી મોડેલમાં પણ નથી થયું. મારા નોલેજમાં જ્યાં સુધી છે ત્યાં સુધી દરેક પીપીપી મોડેલની અંદર કોન્ટ્રીબ્યુશન સરખું હોય છે. જી અમીશભાઈ, જે પ્રમાણે હવે વડોદરા મનપા સુવિધાના નામે દુવિધા આપી રહી છે, આવું કેમ? એ લોકો હવે આજે ટર્મ પૂરી થવાની છે, ગણતરીના 4-5 મહિના બાકી છે, એટલે દરેક નેતાને એવું છે કે હું રિપીટ થાઉં. હું કોઈ એક વ્યક્તિની વાત નથી કરતો, દરેકને એવું છે કે અમે રિપીટ થઈએ, અને રિપીટ થાય એટલે અમારો પ્રોફાઇલ જે કોર્પોરેટ કલ્ચરથી ભાજપ ચાલે છે કે અમારો પ્રોફાઇલ બને, અમે અમારો બાયોડેટા સબમિટ કરીને અમે અમારા અચીવમેન્ટ્સ કરીએ. હમણાં હું વચ્ચે એક નેતાનો ઇન્ટરવ્યુ જોતો હતો, એ કે મારા સમયમાં વિકાસ થયો છે. હવે વિકાસ ક્યાં થયો છે એ તો કહો. તમે ઇન્ટરવ્યુમાં એવું કહી દો કે વિકાસ થયો છે, પણ ક્યાં થયો છે? તમે એનું કોઈ પ્રેઝન્ટેશન આપ્યું? તમે એના માટે કોઈને પ્રેસ કોન્ફરન્સ બોલાવી? તમે એના માટે મીડિયા બ્રીફિંગ કર્યું? તમે તમારો પોર્ટફોલિયો એકચ્યુઅલી તમારે પ્રજાને આપવું જોઈએ, નહીં કે ભાજપના ઉચ્ચ હોદ્દેદારોને. બસ બોલી નાખે છે કે વિકાસ થયો. ક્યાં વિકાસ થયો? મારા ઘરે હું આજે 1 કલાક પહોંચતા થાય છે મને ઓફિસેથી. ટ્રાફિક એટલો બધો છે, બ્રિજોની ઉપર ખાડા એટલા બધા પડી ગયા છે. રિસન્ટલી તમને કહું કે વડોદરાનો સૌથી લાંબો બ્રિજ ઇનોગ્રેટ થયો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું ભાજપના એક નેતા દ્વારા, ચૂંટાયેલા નેતા દ્વારા, કે એની વચ્ચે જે જોઈન્ટ છે એ જોઈન્ટની ઉપરથી તમારું વાહન પાસ થશે ને તો તમને ઠક 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 અવાજ નહીં આવે. સાહેબ આજે અવાજ આવે છે. હજી એ બ્રિજને ઉદ્ઘાટન કરીએ કદાચ 2-3 વર્ષ નથી થયા. જી અમીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.